આજરોજ અરવલ્લી જિલ્લાના યુવાનોની બૃહદ કારોબારની મીટિંગ બોલાવવામાં આવી. ટૂંકી નોટિસથી જાણ થવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પધાર્યા અને આજની આ મીટિંગની અંદર અમારા લોકસભાના ઉમેદવાર શોભનાબેનને જંગી બહુમતીથી જીતવા માટેની હાકલ કરવામાં આવી અને જે પ્રકારે એમનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એ પ્રકારે અમારા CR પાટીલે જે લક્ષ્યાંક આપ્યો છે જીતનો, એ જીત એ રીતે જ અમે હાંસલ કરીશું એવો મને પાકો ભરોસો છે. આજરોજ અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બૃહદ કારોબારીની બેઠક રાખવામાં આવેલી હતી મિત્રો, અને આજરોજ અરવલ્લી જિલ્લાના તમામ યુવાનોને બૂથ સુધી બૂથ વિજય બનાવવા માટે આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો. આગામી દિવસોની અંદર 7 તારીખે દેશની અંદર, ગુજરાતની અંદર મતદાન થવા જઈ રહ્યું છે મિત્રો. અમારું બૂથ એ ભારતીય જનતા પાર્ટીનું બૂથ અને 95% મતદાન યુવા મોરચા દ્વારા કરવામાં આવે, યુવાનોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે એ સંકલ્પ સાથે આજે યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી. અને આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એના સાક્ષી બની અમે યુવા મોરચા તરીકે એ સાથે અમારી મીટિંગ બોલાવવામાં આવી હતી. એટલી કહીને મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.